7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। દેવગઢ બારિયા તાલુકામાં આંગણવાડી અને આશા વર્કર બહેનોએ તેમની પગાર વધારા, એસઆઈઆરની કામગીરી, બાળકોના આહાર માટેના દરમાં વધારો કરવા અને પોષણ સુધારાના દરમાં વધારો કરવા તેમજ બિલો સમયસર ચૂકવવા તેમજ અન્ય પડતર માંગણી જેવી કે લઘુત્તમ વેતન, પેન્શન, ઈએસઆઈનો લાભ આપવા અંગેની પ્રાંત સાહેબ દેવગઢ બારિયાને રજૂઆત કરવામાં આવી। મળતી માહિતી મુજબ દેવગઢ બારિયા તાલુકામાં ખાસ વધારાની કામગીરીનું ભારણ ઓછું કરવા, નવા મોબાઈલની તાત્કાલિક વ્યવસ્થા કરવા, બજેટમાં વેતન વધારો જાહેર કરવા અને ધાકધમકીનું વાતાવરણ બંધ કરવા આજરોજ તારીખ 6 જાન્યુઆરી માનનીય પ્રાંત સાહેબને આવેદનપત્ર આપવા માટે ભેગા થઈ સ્ટેશન રોડથી એક રેલી સ્વરૂપે ખૂબ મોટી સંખ્યામાં બહેનો જોડાઈ પ્રાંત ઓફિસ પર આવી સાહેબશ્રીને અને તેમની આ માંગણીઓ જલ્દી ઉકેલ લાવવા વિનંતી કરી અને જો આ માંગણીઓ પૂરી કરવામાં નહીં આવે તો આંદોલન કરવા માટે આહવાન કર્યું હતું। આ પ્રોગ્રામમાં દાહોદ જિલ્લાના પ્રમુખ કુસુમબેન રોઝ, અન્ય ઘટકના લીડર બહેનો કુસુમબેન પરમાર, રણજીતાબેન, સરલાબેન હાજર રહી પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું અને તેમની માંગણીઓ સ્વીકારવા સરકારને જાણ કરવા વિનંતી કરેલ છે। ગુજરાતના આંગણવાડી કર્મચારી સંગઠનના મહામંત્રી કૈલાસબેન રોહિત તથા ઉપપ્રમુખ નસીમબેન મકરાણી ઉપસ્થિત રહ્યા હતા। અનિલ વણકર, i7 ન્યૂઝ ગુજરાતી, દેવગઢ બારિયા। મારું નામ રંજીતાબેન છે। અમારે છે ને દાહોદમાં તો મેઇન પ્રોબ્લેમ એ છે કે મોબાઈલનો નવી એપો આવતી જાય છે અને બધી બહેનોને કેવું છે કે ફોનો અમુકના ચાલતા ના હોય, મોબાઈલ ચાલતા ના હોય, નેટવર્ક આવતું ના હોય, અમુક અંતરિયાળ વિસ્તાર હોય તો એ બહેનોને એટલી તકલીફ પડે છે કે બિચારા એમના ફોટા સેવ ના થાય તો કે તમારું આજનું કેમ નથી ખુલ્યું, એવીટી કેમ નથી થયું, એનસીએસ કેમ નથી થયું, એમ કરીને પછી મેસેજ કરે છે, ધાક ધમકીવાળા મેસેજ કરે છે। એટલે બહેનો બિચારા શું કરે, જેમ તેમ કરીને એમની પાસે ફોન ના હોય ને તોય બિચારા હપ્તેથી પણ લઈને એ લોકો બહેનો ફોન લાવીને કામ કરે છે પણ તોય એમાં કામગીરી થતી નથી એમ। એટલે મેન એ છે કે અમને કામગીરી તમે આટલી કરાવો છો તો પછી અમને નવા મોબાઈલ પણ તો આપો ને એમ। અને જ્યારે સરકારે કંઈક કામગીરી કરાવી હોય એમની કંઈક કામગીરી, ધારો કે બીએલઓની, તો અમને સરકારી કર્મચારી ગણે અને જ્યારે અમારે અમારું હકનું માંગવાનું હોય ને ત્યારે કે તમે સરકારી કર્મચારી નથી, ગમે ત્યારે કે તમને છૂટા કરી દેવાના, એટલે તમને અમારી જોડે કામ કરે ત્યારે જ અમે સરકારી કર્મચારી ગણાય એમ। આપનું નામ? રંજીતાબેન। આંગણવાડીની વર્કર હેલ્પર બહેનોએ રેલી દ્વારા પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું છે। ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન ઘણા વખતથી રેલીઓ કરી છે, રાજ્યની અંદર પણ 4 મહારેલીઓ કરવામાં આવી છે। 10મી માર્ચે મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ રજૂઆત પણ કરવામાં આવી છે। 2022ની અંદર ગુજરાત સરકારે જે કોર કમિટી બનાવેલી હતી એમાં વેતન વધારાની માંગણીમાં અમને જે આશ્વાસન આપેલું કે આવતા બજેટમાં અમે ચોક્કસ તમને પગાર વધારો આપીશું, પણ હજી સુધી એ માંગણીઓ અમારી પૂરી થઈ નથી। આજે નવું બજેટ પણ આવી રહ્યું છે। 1 ફેબ્રુઆરીએ કેન્દ્ર સરકારનું બજેટ રજૂ થયું, એ સૌથી 7 જે બજેટ રજૂ થયા છે એની અંદર સૌથી વધારે કામ કરવા જો પાયાની કામગીરી કરનારી બહેનો છે, આંગણવાડી બહેનો, આશા વર્કર બહેનો, તે બહેનોને 1 પણ રૂપિયો વેતન વધારો આપવામાં આવ્યો નથી। કેન્દ્ર સરકારે 2018 પછી ઢગલો કામગીરી સોંપી દીધી છે પણ વેતન વધારાના નામે શૂન્ય છે। 1 ફેબ્રુઆરીના બજેટમાં પણ કાંઈ સમાવેશ કરવામાં આવ્યો નથી। આગામી ગુજરાતનું બજેટ પણ 16 ફેબ્રુઆરીએ આવે છે। તો અમારી માંગણી છે કે ગુજરાત સરકાર પણ કેન્દ્ર સરકારના આદેશ મુજબ જો સ્થાનિક બહેનો પાસેથી કામ લેવું હોય તો 16મી તારીખે બજેટમાં એમનો સમાવેશ કરે, વેતન વધારો કરે। બીજી બાજુ મોબાઈલ પણ 2018માં આપ્યા હતા, તે બગડી ગયેલી હાલતમાં છે। આજે ખૂબ ધાક ધમકીના વાતાવરણ નીચે બહેનો પોતાના મોબાઈલથી સ્વખર્ચે કામ કરી રહી છે અને 24 કલાકની કામગીરી। આમ કહેવાય છે કે સમૃદ્ધ ગુજરાત છે, બહેનોનું મહિલા સશક્તિકરણ કરવા જઈ રહી છે। તો આ મહિલા સશક્તિકરણ આજે ગઈકાલથી દરેક જિલ્લાઓની અંદર દેખાઈ રહ્યું છે અને સરકારને અમે કહેવા માંગીએ છીએ કે જો મહિલા સશક્તિકરણ કરવું જ હોય તો મહિલાઓને પોતાનું ઘર ચાલી શકે, ઘર ચલાવી શકે, પોતાના બાળકોને સારું એવું શિક્ષણ આપી શકે અને ઘરનું ભરણ પોષણ થઈ શકે એટલું તો લઘુત્તમ વેતન આપવું જ જોઈએ, એ અમારી માંગણી છે। આપનું નામ? કૈલાસબેન રોહિત, ગુજરાત રાજ્ય મહામંત્રી।